નુકસાન થયું છે। પાર્સલમાં શું છે તેના કારણે ધડાકો થઈ રહ્યો છે તે સવાલ અત્યારે હાલ ઉદ્ભવી રહ્યો છે। ટ્રાવેલની ઓફિસમાં આજે પાર્સલ છે તે આવ્યું હતું અને એકાએક ધડાકો થઈ ગયો હતો, ત્યારે પાર્સલમાં આખરે શું હતું તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, આ પાર્સલમાં એવું તો શું હતું કે જેના કારણે બ્લાસ્ટ સર્જાયો હતો? કોઈ પણ પ્રકારનું અપડેટ મળી રહ્યું છે? કોમલ, જે એક હોસ્પિટલ આવેલી છે, હોસ્પિટલની નીચે જે છે તે ટ્રાવેલ્સની ઓફિસ છે। તે ટ્રાવેલ્સની ઓફિસમાં એક પાર્સલ આવેલું છે। તે પાર્સલમાં એકાએક ભેદી ધડાકો થતા લોકોમાં કુતૂહલ જાગી ગયું કે આ ધડાકો કેમ થઈ રહ્યો છે। જો કે ધડાકોના કારણે બોર્ડને પણ નુકસાન થયું। જોઈ શકો છો કે બોર્ડમાં પણ હોલ પડી ગયો છે। એટલે જે ધડાકો છે તે સામાન્ય ના કહી શકાય, પરંતુ ખરેખર આની અંદર છે શું અને કારણોસર થઈ રહ્યું છે તે સવાલ ઉભો થાય છે। જો કે અત્યારે પોલીસ છે કે કેમ એ પણ હજી ખ્યાલ નથી, પરંતુ ત્યાંના જે લોકલ વ્યક્તિએ માહિતી આપી છે કે આ જે પાર્સલ પડ્યું છે તે પાર્સલની અંદરથી આ પ્રકારે જે છે એકાએક ધડાકો શરૂ થઈ ગયો હતો, જેના કારણે લોકોમાં કુતૂહલ સર્જાયું છે। જી નવીન, આપે કહ્યું કે ટ્રાવેલ્સ ઓફિસ આવેલી છે ત્યાં આગળ આ પાર્સલ હતું એટલે તેમાં ધડાકો થયો હતો, ત્યારે પાર્સલ કોના તરફથી આપવામાં આવ્યું હતું અથવા તો કોને આપવાનું હતું તેની કોઈ પણ પ્રકારની અત્યારે જાણકારી મળી રહી છે? જી, અત્યારે હવે અમે પહોંચી રહ્યા છીએ ત્યારે તપાસ કરીશું। ખરેખર ફાયર બ્રિગેડની ટીમ પણ ત્યાં આવી ગઈ છે। ફાયર બ્રિગેડની ટીમ પણ તપાસ કરી રહી છે। અમે તમને તાત્કાલિક એક લાઈવ દ્રશ્યો બી બતાવીશું। કોમલ, અમે પહોંચી ગયા છીએ કે ખરેખર આ ઘટના જે બની છે તેની પાછળનું રહસ્ય શું છે। જો કે સામાન્ય ઘટના છે કે પાર્સલની અંદર શું છે તે તપાસનો વિષય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો આ ધડાકો થતો સવાલ જરૂરથી ઉભો થઈ રહ્યો છે અને લોકો પણ કુતૂહલ સર્જાયું છે કે ખરેખર આ પાર્સલમાં છે શું, અને આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવીશું કે કઈ રીતે આ જે પાર્સલની સર્વિસ છે તે ત્યાં જે છે ધડાકો જે છે પાર્સલમાં થઈ હોવાની ઘટના સામે આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો એટલા માટે ચિંતામાં છે કે કોઈ પ્રકારનું નુકસાન ના પહોંચે, ત્યારે શું છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે સુરતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। કેમિકલના કારણે એક બાદ એક વિસ્ફોટો પણ થયા હતા। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે? કેમિકલ કંપનીમાં આગ લાગી છે, શું પરિસ્થિતિ હાલ? બિલકુલ, સુરતથી 25 કિલોમીટર દૂર આવેલા સચિન જીઆઈડીસી વિસ્તાર છે, એથર કંપની છે। દ્રશ્ય જોઈ શકાય છે કે કંપનીના પાછળના યુનિટમાં આગ લાગી હતી। ધીરે ધીરે આ આગ આગળના યુનિટમાં પહોંચી છે। ફાયર વિભાગ દ્વારા કેમિકલ વાળું પાણી મારવામાં આવી રહ્યું છે। અમને ગણતરીની સેકન્ડો પહેલા બ્લાસ્ટ થયો છે, કારણ કે કેમિકલ બનાવતી ફેક્ટરી છે અને જે પ્રકારે અહીંયા કેમિકલ બનતું હોય છે ખૂબ જ જ્વલનશીલ છે। છેલ્લા 1-1.5 કલાકથી આગ બેકાબુ છે। બીજી વસ્તુ એ છે કે આગ ભલે સામે લાગ્યું, પણ સામેની ફેક્ટરીઓ છે ત્યાં પણ તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દ્રશ્યો જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ હતી। સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। હું બહારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ, કેમેરામેનને કહીશ કે આગળ આવીને આ તમામ દ્રશ્યો બતાવશે, કારણ કે જે પ્રકારની સ્થિતિ છે અહીંયા કહી શકાય કે અત્યારે 80 થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, ઊભું રહેવાય તેવી સ્થિતિ નથી। સતત ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે અને કેમિકલ ફેક્ટરીની સામે આવેલી ઓફિસોમાં પણ જે આગના દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે। ખૂબ જ અત્યંત જ્વલનશીલ કેમિકલ છે। અહીંયા એક ભાઈ છે, શું ભાઈ આપનું નામ? રાજ પટેલ। રાજભાઈ, શું ઘટના બની હતી, કેટલા વાગે બની હતી, શું સ્થિતિ? હવે એ ટાઈમ તો યાદ નથી સાહેબ, પણ અહીંયાથી ધુમાડો નીકળ્યો, એના પછી કંઈ રસાયણ ફેલાવે એટલે એના કારણે આગ લાગે ને પછી બ્લાસ્ટ થવાના ચાલુ થયા અને ફેલાતી બધે આવી છે। કેટલા બ્લાસ્ટ થયા છે અંદાજિત? અંદાજે કમસે કમ 8-10 તો થયા હશે। બિલકુલ 8 થી 10 જેટલા બ્લાસ્ટ થયા છે। હું બહારનો નજારો બતાવવાનો પ્રયાસ કરીશ કે ફેક્ટરી પાછળના ભાગે જે ફાયરના અધિકારી છે, આપણે સીધા વાત કરીએ। સાહેબ, શું સ્થિતિ, કેટલી ગાડીઓ? અત્યારે અંદાજિત અલગ અલગ જગ્યાએથી 30 થી 35 ગાડીઓ છે। સુરત ફાયર બ્રિગેડ અને આસપાસની જીઆઈડીસી વાળાના જે પણ અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે પર આવી ગયેલા છે અને અત્યારે હજી આગને જોતા લગભગ 30-40% જેટલી જ કંટ્રોલમાં છે। બાકી અંદર એન્ટ્રી થતા પછી ખબર પડે। સાહેબ, કેટલો ટાઈમ અંદાજિત લાગશે? કેમિકલ છે એટલે હવે જે કેમિકલ છે એ કેટલો ટાઈમ લાગે, અંદર કેટલું કેમિકલ ભરેલું છે એ તેના બાદ જ ખબર પડશે। બિલકુલ, અધિકારીએ કીધું એમ માત્ર 30% જ હજુ સુધી આગ પર કંટ્રોલ મેળવવામાં આવ્યો છે। સતત બ્લાસ્ટ થઈ રહ્યા છે અને કહી શકાય છે એક પછી એક ગાડીઓ છે તે પાણી ભરવા જઈ રહી છે, કારણ કે જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।
આ તરફ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં પાલડીમાં પાર્સલમાં ભેદી ધડાકો થયો અને પાર્સલમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. ધડાકાથી બોર્ડને પણ નુકસાન સર્જાયું. પાર્સલમાં શું છે તેના કારણે ધડાકો થઈ રહ્યો છે તે સવાલ પણ આખરે ઉદ્ભવી રહ્યો છે. સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે. નવીન, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? આખરે કેવી રીતે ઘટના સર્જાઈ હતી? કોમલ, પોલીસ અને ફાયર બધા આવી ગયા છે. જે રીતે આ પાર્સલ આપ જોઈ શકો છો કે આ જે ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલ આવ્યું હતું અને તેમાં અચાનક જે રીતે ધડાકો થવા માંડ્યો, લોકો પણ ડરી ગયા, કુતૂહલ સર્જાયું કે ખરેખર આ ધડાકો કેમ થઈ રહ્યો છે. પરંતુ પોલીસ અને ફાયર તમામ લોકો આવી ગયા છે. જોકે હાલ રાહતના સમાચાર એ છે કે પ્રાથમિક તપાસમાં આ સિલિકોન સ્પ્રે હોઈ શકે છે અને તે ગરમીમાં મૂકવાના કારણે એકાએક તેમાં જે ધડાકો થયા હોવાની હાલ પ્રાથમિક માહિતી સામે આવી રહી છે કે ગરમીના કારણે જે સિલિકોન સ્પ્રે છે જેના કારણે આ પ્રકારની ઘટના સર્જાઈ. પરંતુ જે રીતે આ થયો છે અને આજુબાજુ જે બોર્ડને પણ નુકસાન પહોંચ્યું છે તે એક ચિંતાનો વિષય હતો. લોકોમાં એક કુતૂહલ હતી કે ખરેખર આ સમગ્ર ઘટના બની કેમ છે, કઈ રીતે બની છે, કારણ કે ફાયરને પણ જાણ કરવામાં આવી, પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે આ બોર્ડ છે તે બોર્ડને પણ અહીંયા પાર્સલ પડ્યું હતું અને ત્યાં નુકસાન પણ પહોંચ્યું છે અને એટલી તીવ્રતા હતી કે જેના કારણે એક બોર્ડની અંદર હોલ પણ પડી ગયું છે. તો કહી શકાય કે જે રીતે આની તીવ્રતા હતી તે ખૂબ જ વધારે હતી, જેના કારણે લોકો ડરી ગયા, લોકોમાં કુતૂહલ સર્જાયું કે ખરેખર આ પાર્સલમાં છે શું, જેના કારણે આ પ્રકારની ઘટના બની છે. જોકે પોલીસ અને ફાયરની ટીમ અહીંયા આવી ગઈ છે અને હાલ પ્રાથમિક જે કેવું છે કે આ સિલિકોન સ્પ્રે હોઈ શકે છે. પોલીસ પણ તપાસ કરી રહી છે કે ખરેખર બીજી કોઈ વસ્તુ તો નથી ને, પરંતુ અત્યારે રાહતના સમાચાર કે સિલિકોન સ્પ્રે હોઈ શકે છે જેના કારણે ગરમીમાં મૂકવાના કારણે આ પ્રકારની ઘટના બની હોય એવું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. પરંતુ જે રીતે મેં કીધું પ્રમાણે કે ઘટનામાં અંદર જે તીવ્રતા હતી જેના કારણે બોર્ડને પણ નુકસાન પહોંચે છે. જોઈ શકો છો કોઈને નુકસાન પણ થઈ શકતું હતું, પરંતુ હાલ કોઈ જાનહાનિ કે કોઈ ઈજા નથી. પરંતુ ફાયરની ટીમ અને પોલીસ જે છે તે અહીંયા આવીને તપાસ કરી રહી છે અને સંપૂર્ણ રિપોર્ટ જે છે તે રજૂ કરવામાં આવશે કે ખરેખર સિલિકોનના જે સ્પ્રે હતો તેના કારણે જ આ બન્યું છે કે બીજું કોઈ કારણ છે. પરંતુ અત્યારે પોલીસની જે ટીમ છે તે પહોંચીને અને જે તપાસ છે તે તપાસ જે છે તે કરી રહી છે. કોમલ. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદનો આ મામલો કે જ્યાં ટ્રાવેલ્સની ઓફિસમાં જે પાર્સલ આવ્યું હતું તે પાર્સલમાં ધડાકો થયો હતો અને તેને લઈને અનેક સવાલ ઉદ્ભવી રહ્યા હતા.